ઈડરના નિવૃત્ત શિક્ષક હની ટ્રેપમાં ફસાયા. ડેટિંગ એપથી યુવતીના તેઓ સંપર્કમાં આવ્યા હતા. 3 યુવતી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પીઆઈની ઓળખ આપી 1.15 લાખ રૂપિયા પડાવ્યા. 2 મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે. તો ઈડરના નિવૃત્ત શિક્ષક કે જેઓ હની ટ્રેપનો શિકાર બન્યા છે, 3 યુવતી સહિત અન્ય લોકો સામે પણ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. તેઓની ધરપકડ કરી. ટોટલ 20 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી એ લોકોએ અને 15 લાખ રૂપિયામાં ફાઇનલ સોદો નક્કી કર્યો. પણ પ્રવીણભાઈ પાસે એ વખતે હાથ ઉપર પૈસા હતા નહીં. આથી તેઓએ ચાલાકીપૂર્વક રતનપુર ગામે એટલે એમના ગામે એમના મિત્રને જાણ કરી અને આ તમામ આરોપીઓને કહ્યું કે આપણે મારા ગામથી બાકીના પૈસા તમને અપાવી દઈશ. એમના મિત્રએ સમય સૂચકતા વાપરી અને ઈડર પોલીસે જાણ કરી, જેથી એ લોકો પૈસા લેવા આવે એની પહેલાં જ આપણે એ લોકોની ટ્રેપ ગોઠવી દીધી. અને જેવા આ તમામ આરોપીઓ પૈસા લેવા આવ્યા એવા તરત જ આપણે એ લોકોને પકડી અને એમના વિરુદ્ધમાં હની ટ્રેપનો અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળનો ગુનો દાખલ કરેલ છે.